શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું પદ્મિની એકાદશી એટલે કે કમલા એકાદશી ક્યારે છે, તેમજ તેના વ્રત, મહિમા અને પારણા વિશે. પુરુષોત્તમ માસમાં આવતી એકાદશીને પદ્મિની કે કમલા એકાદશી કહે છે, જે દર 3 વર્ષે પુરુષોત્તમ માસમાં જ આવે છે. જેથી આ દિવસે કરેલા વ્રત, પૂજા અને દાનનું બધી એકાદશીઓથી વિશેષ મહત્વ છે. તો ચાલો જાણી લઈએ પદ્મિની એકાદશીનો પ્રારંભ ક્યારે છે. પદ્મિની એકાદશી એટલે કે કમલા એકાદશીનો પ્રારંભ 26 મે સવારે 5:10 થશે, જ્યારે તે પૂર્ણ 27 મે સવારે 6:20 થશે. જ્યારે ઉદ્યાતિથિ પ્રમાણે એકાદશીનું વ્રત 2 દિવસ એટલે કે 26 મે અને 27 મેના રોજ રહેશે. 26 મેના રોજ દસમના ભાગમાં સ્માર્ત એકાદશી રહેશે. તેના પારણા 27 મેના રોજ બપોરે 1:30 એટલે લગભગ 1:30 વાગ્યાની આસપાસ કરી શકાશે. જ્યારે 27 મેના રોજ વૈષ્ણવો કે કંઠીધારી ભક્તો જે એકાદશીનું વ્રત રાખશે તે લોકોએ 28 મેના રોજ સવારે 5:25 લઈને 8 વાગ્યા સુધીમાં પારણા કરી શકાશે. ધન્યવાદ.